हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मजामा? नमस्कार, केम छो बधा? ओके, आज एक नवा टॉपिक साथे मित्रों मदानी सर, भाग्योदय सेकंडरी एंड हायर सेकंडरी स्कूल जसापर। ओके, આજનો નવો ટોપિક છે મિત્રો, રિમૂવ ટુ યુઝ ટુ, TOO2। ઓકે, હા, બહુ ઇઝી, બહુ સહેલો મુદ્દો છે મિત્રો। આ થોડોક લેન્ધી ખરો, સમજવાનો પ્રયત્ન કરજો। અને સ્પોકન ઇંગ્લિશમાં તો બહુ ઉપયોગી છે। આમાં બે ચાર વસ્તુ હું તમને એવી પણ કહીશ આ સેશનમાં કે જે તમને આપણા ગ્રામરની બુકમાં ન જોવા મળે, બીકોઝ ઓફ સ્પોકન ઇંગ્લિશ એન્ડ બેઝિક ઇંગ્લિશ, એડવાન્સ્ડ ઇંગ્લિશ જેને કહીએ તો। રિમૂવ ટુ યુઝ ટુ, રિમૂવ ટુ એટલે ટુ ને દૂર કરવાનું, ટુ ને કાઢી નાખવાનું, રિમૂવ કરવાનું। TOO ની વાત કરું છું। ટુ શું છે એ હું તમને હમણાં સમજાવવાનો પ્રયત્ન કરીશ। એની જગ્યાએ 100... વપરાય છે। હવે મિત્રો આ આખો સેશન આપણે અગાઉ શીખી ગયા છીએ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, સો ધેટ અને સચ ધેટ। હવે સચ ધેટ ને કહેતી નથી જરૂર, તમારે ટુ ને દૂર કરો ને એની જગ્યાએ 100... વપરાય છે। એટલે 100... વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ। ઓકે, તો સો ધેટ વપરાય છે। અને યુઝ ટુ એટલે ટુ નો ઉપયોગ કરવાનો છે। સો ધેટ વાળું જે વાક્ય હોય છે ને એને દૂર કરી દેવાનું, એની જગ્યાએ ટુ... પાછું ટુ, TOO વાપરવાનું। કેવી રીતે એ હમણાં હું સમજાવીશ આખી વસ્તુ। ઓકે, ખરેખર તો ટુ છે ને મિત્રો એ નેગેટિવિટી દર્શાવે છે, TOO। આ ખાસ ધ્યાન આપજો। ટુ વિશેષણના અર્થમાં વધારો કરે, ટુ ક્લેવર। હવે આપણા બુકની અંદર તો હકારાત્મક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરેલો છે અને થાય છે એવું નથી, પણ સ્પોકનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ટુ એટલે વિશેષણના અર્થમાં વધારો કરે છે, પણ ટુ એટલે કેવું, જરૂરિયાતથી વધારે, મોર ધેન રિક્વાયરમેન્ટ। અને હંમેશા મિત્રો જરૂરિયાતથી વધારે જે વસ્તુ હોય નેગેટિવિટી દર્શાવતું। ઓકે, ધ વોટર ઇઝ ટુ કોલ્ડ, આપણે જરૂરિયાત છે એનાથી વધારે ઠંડુ છે તો આઈ કાન્ટ બાથ, આપણે હું સ્નાન કરી શક્યો નહીં। ટુ હોટ, મોર ધેન રિક્વાયરમેન્ટ, જરૂરિયાત છે એનાથી વધારે તો ટુ, અને સામે નેગેટિવિટી જ હોય। આના પછી હજી એક ઇનફની રચના આવશે, એક્સ્ટ્રા સેશન છે એનું, ઇનફ પોતે હકાર છે। ઓકે, તો ટુ નો ઉપયોગ કરવો એટલે સો ધેટને દૂર કરવાનું, એની જગ્યાએ ટુ વપરાય છે। ટુ તેમજ સો વિશેષણના અર્થમાં વધારો કરે છે। વિશેષણના અર્થમાં વધારો કરવો એટલે ક્લેવર તો હોય, હોશિયાર છે, સો ક્લેવર, વધારે હોશિયાર, ટુ ક્લેવર, જરૂરિયાતથી વધારે હોશિયાર। ડાહ્યું, સો ક્લેવર, સો વાઇસ, ટુ વાઇસ, જરૂરિયાતથી વધારે ડાયા હોય, અમુક એક ડાયા હોય, અમુક અડધા વધારે હોય, સમજાય છે ને? ઓકે, તો ટુ તેમજ સો વિશેષણના અર્થમાં વધારો કરવા માટે વપરાય છે। ઓકે, અને સામેના વાક્યને જોડવા માટે અનુક્રમે ટુ તેમજ ધેટ સંયોજક વપરાય। જો TOO હોય તો એને જોડવા માટે બીજું ટુ સંયોજક વપરાય, અને ધેટ સો હોય તો એને જોડવા માટે ધેટ સંયોજક વપરાય। ઓકે મિત્રો, આટલું ઈઝી વસ્તુ છે, હમણાં આપણે સમજીએ છીએ। .ધેટ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ દર્શાવે છે, એ આપણે અગાઉ સેશન શીખી ગયા છીએ, બરાબર? સો ધેટ અને બીજું એનું સંયોજક છે સચ ધેટ। ઓકે, સો ધેટ ની રચના જોઈએ આપણે, જો કે આ રચના આપણે ઓલરેડી રિઝલ્ટ ક્લોઝના સંયોજક સેશનમાં શીખી ગયા છે। ઓકે, સેમ છે, અહીં કર્તા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ સર્વનામ, કેન, કુડ પ્લસ નોટ, મૂળરૂપ અને અન્ય શબ્દો। નકાર રચના હોય તો બીજી રચના છે કર્તા ટુ બી ક્રિયાપદ સો વિશેષણ ધેટ સર્વનામ કેન, કુડ, અહીંયા નોટ નીકળી જાય, હકાર। ઇટ ડિપેન્ડ ઓન ધ એડજેક્ટિવ અથવા એડવર્બ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ ઉપર આધારિત હોય છે। દાખલા તરીકે વધારે હોશિયાર હોય, સો ક્લેવર હોય તો ઈ કેન ગીવ આન્સર, વધારે હોશિયાર ન હોય તો કેન નોટ ગીવ આન્સર। ઓકે, ઇઝીલી તમે સમજવાનો પ્રયત્ન કરજો। સો ધેટ નો જ્યારે ઉપયોગ થાય ને મિત્રો, ત્યારે આગળના ક્લોઝના સેશનમાં પણ મેં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો અહીંયા પણ હું તમને સમજાવું છું। વેરી એક્સ્ટ્રીમલી જે કઈ શબ્દો હોય છે કાઢી નાખવાના। ઓકે, રિયલી હોય તો રિયલી પણ કાઢી નાખવાનું છે। ઉદાહરણ સાથે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો। હર્ષ ઇઝ વેરી ક્લેવર ટુ આન્સર એની ક્વેશ્ચન,
હર્ષ કોઈ પણ પ્રશ્નના જવાબ આપવા માટે વધારે હોશિયાર છે, તો જવાબ આપી શકે કે ન આપી શકે? વધારે હોશિયાર છે તો હી કેન એ આપી શકે. તો હર્ષ ઇઝ વેરી ને કાઢી નાખવાનું, સો ક્લેવર ધેટ. હવે સર્વનામ મૂકવાનું છે. તો ટુ આન્સર એની ક્વેશ્ચન, એમાં સર્વનામ પ્રોનાઉન્સ છે નહીં ક્યાંય. તો આગળના કરતા મુજબ આગળનું નાઉન હર્ષ કરતા હર્ષ છે તો એનું સર્વનામ થાય હી. હવે આગળ વર્તમાન કાળ છે, ઇઝ છે, તો કેન કે કુડ. જો ભૂતકાળ હોય તો કુડ, વર્તમાન કાળ હોય તો કેન. તો હી કેન. હવે આપી શકે, હોશિયાર છે એટલે આપી શકે. ડલ હોત તો કેન નોટ આન્સર. અહીંયા કેન આન્સર એની ક્વેશ્ચન. આટલું ઇઝી, આટલું સહેલું, બીજું બહુ કઈ ટેન્શન લેવાનું છે નહીં મિત્રો. ધીસ મેન વોઝ એક્સ્ટ્રીમલી લેઝી. પેલો માણસ અત્યંત આળસુ છે. ટુ ફિનિશ ધીસ વર્ક ઇન ટાઈમ. આ કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે. ટુ મૂળ રૂપ આવે ને એ ઇન્ફિનિટિવ છે. એ પણ એક ગ્રામરનો ટોપિક છે મિત્રો. હા, કાંઈ બાકી નહીં, શીખી જ લેવું છે આપણે આજ વખતે, પહેલે છેલ્લે સુધીનું બધું. અને એ પછી એની ટાઈમ આપણે બેઠા છીએ. ટુ ફિનિશ આવે ને, ટુ ફિનિશ તો પૂર્ણ કરવા માટે, ટુ પ્લે તો રમવા માટે, ટુ ઈટ તો ખાવા માટે, ટુ ડ્રિંક તો પીવા માટે, ટુ સ્વિમ તો તરવા માટે, ટુ રન તો દોડવા માટે, ટુ પ્લે તો રમવા માટે, ટુ વોક તો ચાલવા માટે. ઓકે, ટુ ફિનિશ ધીસ વર્ક. આ કાર્ય કરવા માટે વધુ આળસુ છે. આળસુ છે, કરી શકે કે ન શકે? ન કરી શકે. તો ધીસ મેન વોઝ સો, એક્સ્ટ્રીમલી કાઢી નાખવાનું, લેઝી ધેટ. હવે કરતા મેન છે, ધીસ મેન એક વચન છે તો હી. વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે? વોઝ આપેલું છે મિત્રો. તો હી કુડ નોટ ફિનિશ ધીસ વર્ક ઇન ટાઈમ. ઇઝીલી આટલું સમજવાનો પ્રયત્ન કરો. સ્પોકનમાં ક્યાંય જવું નથી, ક્યાંય કોઈ ખોટા ટાઈમ વેસ્ટ જ ન થાય. આમાં જ શીખો. ઓકે. ચંપા પ્લેસ સો વેલ. ક્રિયા થઈ છે રમવાની. ચંપા પ્લેસ સો વેલ. ચંપા ખૂબ સારી રીતે રમે છે. ધેટ શોવિંગ રિઝલ્ટ એવું લખે. હવે ધેટ ચંપા ફિમેલ છે તો સી વર્તમાન કાળ છે, કેન વિન ધ મેચ. હજી તમે અહીંયા સી કેન વિન ધ મેચ ને બદલે લખો સી કેન નોટ લૂઝ ધ મેચ. એકદમ સાચું. સી કેન બી સિલેક્ટેડ ઇન ધ મેચ. કોક વાર એની પસંદગી થાય, પીવી રચના પણ થાય. ભેટ પછી કરી શકો છો, ખોટું નહીં પડે જરાય. ખાલી જગ્યા that he cannot run fast, showing result. હવે આગળ 100 વાળું વાક્ય મૂકવાનું. that તો આપી દીધું છે. that he cannot run fast, તે ચાલી શકે એમ નથી, તો આગળ કંઈક નેગેટિવિટી મૂકવી. કરતા તરીકે અહીંયા સર્વનામમાં હી મૂક્યું, તો કાં તમે કોઈ મેલનું નામ લખો, છોકરાનું નામ લખો, મિસ્ટર શાહ લખો, મિસ્ટર વ્યાસ લખો, અથવા તો હી રાખો. સર્વનામ 2 વાર આવે. તો માય ગ્રાન્ડપા ઇઝ so old. મારા દાદા ખૂબ વૃદ્ધ છે. that he cannot run fast. ઝડપી દોડી શકતા નથી. આટલું ઇઝી. રાધા સિંગ્સ ખાલી જગ્યા બ્યુટીફુલી. ખાલી જગ્યા she can be selected. હવે સચ ધેટ ને સો ધેટ ના 2 ઓપ્શન છે. હવે અહીંયા સચ ધેટ ને બદલે ટુ પણ હોય. આવશે હમણાં આગળ ત્યારે સમજાવીશ. TOO2.TO2. પણ અહીંયા બીજી ખાલી જગ્યા પછી સીધો સર્વનામ હોય ને તો ધેટ આવે, તો સો ધેટ આવે કા સચ ધેટ આવે. ઓકે. હવે સચ ધેટ ક્યારે સો ધેટ ક્યારે એ આગલા સેશનમાં શીખી ગયા. ફરીથી કહી દઉં કે ખાલી જગ્યા પછી વિશેષણ પહેલા આર્ટિકલ હોય, અથવા ક્રિયા વિશેષણ પહેલા આર્ટિકલ હોય અને પછી નામ હોય, અથવા વિશેષણ પછી નામ હોય તો સચ આવે. અહીંયા તો નથી, તો સો બ્યુટીફુલી ધેટ. ઓકે. she can be selected. તેની પસંદગી થઈ શકે છે, કરવામાં આવી શકે છે. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. કાવ્યા ઇઝ ખાલી જગ્યા. ખાલી જગ્યા કાવ્યા ઇઝ ખાલી જગ્યા વાઇસ. ખાલી જગ્યા ઓલ ફેમિલી મેમ્બર્સ લવ હર. કાવ્યા એટલી બધી ડાય છે કે ઓલ ફેમિલી મેમ્બર્સ લવ હર. તમામ કુટુંબના સભ્યો તેણીને પ્રેમ કરે છે, ચાહે છે. હવે કાવ્યા ઇઝ ખાલી જગ્યા પછી વાઇસ છે. અહીંયા એવું હોત ને એટલે આર્ટિકલ એ વાઇસ ગર્લ તો સચ ધેટ આવત. અહીંયા ખાલી જગ્યા પછી સીધું વિશેષણ છે તો સો વાઇસ અને ધેટ. ઓકે. આગળ વધીએ. રેનુ ઇઝ સચ સેન્સિબલ ધેટ હી ઇઝ પ્રેસ્ડ ઇન ફેમિલી. રેનુ એટલો બધો સમજુ છે કે
એના કુટુંબમાં વખાણાય છે કોક દ્વારા. સાદા વર્તમાનકાળની પેસિવ કન્સ્ટ્રક્શન છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. ઓકે, તો સચ અંડરલાઈન મિસ્ટેક છે ત્યાં સો આવે, કારણ કે જો સેન્સિબલ ની આગળ એ હોત અને પછી બોય હોત, એ સેન્સિબલ બોય, તો સ સાચું હતું. અહીંયા સો રેનુ ઇઝ સો સેન્સિબલ ધેટ હી ઇઝ પ્રેસ્ડ ઇન ફેમિલી. ઓકે મિત્રો, આગળ વધીએ. That point was too difficult to understand. This point was too difficult to. The students did not understand it. વિદ્યાર્થીઓને સમજી શકતા નથી. ઓકે મિત્રો, હવે અહીંયા અંડરલાઈન મિસ્ટેક છે so difficult that, કારણ કે ટુ પછી સીધું મૂળરૂપ હોત ને તો ટુ સાચું પડે. ધ સ્ટુડન્ટ્સ છે, કરતા છે, મેં હમણાં કીધું, તો એ સાચું ન પડે. ઓકે મિત્રો, તો ફરીથી એને રીરાઇટ કરવાનું. ધીસ પોઈન્ટ વોઝ સો ડિફિકલ્ટ ધેટ ધ સ્ટુડન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. મુદ્દો એટલો બધો અઘરો હતો કે વિદ્યાર્થીઓ એને સમજ્યા નહીં. એના પછી અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, ઓબ્લિક વાળા વાક્યો હોય. સો ઓબ્લિક રાજ ઓબ્લિક બ્રિલિયન્ટ, ધેટ સોલ્વ એની પ્રોબ્લેમ, હી ઇઝ કેન અને હી. સેમ વાક્ય છે આગળ, બે વખત હી આવી ગયું છે, સુધારી નાખજો. Raj is so brilliant that he can solve any problem. Okay, આ જ વાક્ય મેં તમને આગળ ક્લોઝ રિઝલ્ટ ક્લોઝ આપ્યા, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, ત્યારે આ જ વાક્ય સેમ આપ્યું. ઓકે, the road was, આ પણ ઈ જ છે. the road we drive could was smooth easily that ને so. તો the road was so smooth that we could drive easily. હવે સ્મૂથ છે ને રફ હોત મિત્રો તો we could not drive easily. ઓકે મિત્રો, આ રીતે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ કરીએ છીએ આપણે. તો અહીંયા આપેલા છે તમારે શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે ધો ઓલ્ધો, કમ્પેરિઝન, હવે હું વારંવાર બોલીશ નહીં. શોવિંગ રિઝલ્ટ, રિઝલ્ટ હોય તો સો ધેટ સચ ધેટ, કોઝલ કન્સ્ટ્રક્શન અને હેબિટ્યુઅટ એક્શન અથવા હેબિટ્યુટેડ ઇન ધ પાસ્ટ. ઓકે, તો અહીંયા 5 વાક્યો આપેલા છે. ધે યુઝડ ટુ વોચ ડ્રામા વેન ધે વેર ઇન ધ વિલેજ, તો યુઝડ ટુ આપેલું છે, ગામમાં હતા ત્યારે નાટક જોવા ટેવાયેલા હતા, તો હેબિટ્યુટેડ એક્શન પાસ્ટ. ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ ક્લેવર શી કાન્ટ ગીવ આન્સર, હોશિયાર હોવા છતાં તેની જવાબ આપી શકતી નથી, તો ઓલ્ધો હાવેવર એઝ કોન્ટ્રાસ્ટ. નો અધર ટ્રેન ઇઝ સો ફાસ્ટ એઝ કર્ણાવતી એક્સપ્રેસ, તો કમ્પેરિઝન છે. બે કરતા વધુ પાત્રવાળી પોઝિટિવ ડિગ્રી. રાજેશ ગોટ ઇઝ બ્રધર ટુ ડુ ધીસ વર્ક, તો આ વસ્તુ get have make puzzle વર્ક છે, તો puzzle construction. the boy ran so fast that he won the race, છોકરો વધુ ઝડપી દોડ્યો તેથી તે સ્પર્ધા જીતો, તો રિઝલ્ટ છે. ઓકે મિત્રો, આ રીતે આપણે કમ્પ્લીટલી આગળ વધીએ. યુઝડ ટુ ની રચના જોઈએ. યુઝ ટુ ની રચનામાં મિત્રો આગળ આપણે સો ધેટ ને કમ્પ્લીટ આખા સમજવાના. સો ધેટ ને ડુ એસ ડાયરેક્ટેડ, અંડરલાઈન મિસ્ટેક, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બ્લેન્ક, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે યુઝ ટુ ની રચના એટલે સો ધેટ વાળું વાક્ય હોય ને એને દૂર કરી, સો ધેટ ને દૂર કરી અને ટુ નો ઉપયોગ કરવાનો છે. બીજું કશું છે નહીં આમાં, નવું નથી કઈ. ઓકે, તો યુઝ ટુ ના ઉપયોગ માટે સો ધેટ વાળા વાક્યમાંથી ટુ વાળા વાક્યમાં ફેરવી નાખો. હવે ટુ ની રચના તો આવી જાય ને આપણી પાસે, તો આ રહી આ રચના છે. કર્તા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ જે સો ધેટ માં આપેલું હોય એ જ, પ્લસ જે સો મૂકતા ને ત્યાં ટુ મૂકી દો મિત્રો. ઓકે, વિશેષણ એમનો પ્લસ ટુ સીધું, પ્લસ મૂળરૂપ. સામેના વાક્યમાં જે સર્વનામ હોય એ કાઢી નાખવાના, સક્રિય હોય એ કાઢી નાખવાના, તમામ વસ્તુઓ જે છે સામેના વાક્યમાં સીધું ક્રિયાપદનું મૂળ રૂપ ગોતવાનું મિત્રો ત્યાંથી. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ ગોતી લગી નાખવાનું સામેના વાક્ય, અન્ય શબ્દો પછી જે કઈ આપેલું હોય એ લખવાનું. પણ એના થોડાક રૂલ્સ રેગ્યુલેશન છે, ઘણું બધું છે, આપણે આમાં સ્ટેપ બાય સ્ટેપ જોશું. થોડોક લેન્થી વિડીયો હશે આ. ઉદાહરણમાં જોઈએ. રેનિસ ઇઝ સો શોર્ટ ધેટ, રેનિસ બહુ ઠીંગણો છે તેથી હી કાન્ટ ટચ ધ સીલિંગ, તે છતને અડી શકતો નથી. ઓકે, અડવા માટે ઠીંગણો છે. રેનિસ સો શોર્ટ વધુ ઠીંગણો છે તેથી કે તે કાન્ટ ટચ અડી શકતો નથી, સીલિંગ એટલે છત. તો હવે નિયમ મુજબ હાલવાનું છે, ટુ નો ઉપયોગ કરવાનો. યુઝ ટુ, તો પેલા રેનિસ, પછી ઇઝ એમનમ, સો છે ત્યાં ટુ મૂકી દો, પાછું વિશેષણ ટુ શોર્ટ. હવે ધેટ કાઢી નાખવાનું,
ન્યા લગાડવાનું ટુ. હવે સામેના વાક્યનું હી કાઢી નાખો, કાન્ટ કાઢી નાખો, ટચ, ટુ ટચ, અને પછી જી છે એમ ધ સીલિંગ. ધેટ ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ સીલિંગ. છતને અડવા માટે, ટુ એટલે માટે, મેં અગાઉના હમણાં જ વાત કરી. છતને સ્પર્શ કરવા માટે રેનિસ વધારે નીચો છે, મતલબ અડી શકતો નથી, ઉપર છે સોથેટ વાળો. ઓકે. માવજીભાઈ રેન સો સ્લો ધેટ. માવજીભાઈ ખૂબ ધીમું દોડ્યા કે he could not reach the station in time. તે સ્ટેશને સમયસર પહોંચી શક્યા નહીં. હવે સમજવાનો પ્રયત્ન કરો કે ભૂતકાળની ક્રિયા થઈ છે, તો પેલા માવજીભાઈ રેન સો છે ને મિત્રો ટુ મૂકી દો. ટુ સ્લો, વધુ ધીમું દોડ્યા. ધેટ કાઢી નાખવાનું, નિયમ મૂકવાનું ટુ. હવે હી કુડ નોટ, એ બધું કાઢો, સીધું ક્રિયાપદ મૂળ રૂપ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. માવજીભાઈ રેન ટુ સ્લો ટુ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. સ્ટેશને સમયસર પહોંચવા માટે માવજીભાઈ વધુ ધીમું દોડ્યા તો પહોંચી શક્યા નહીં. નેગેટિવિટી દર્શાવે છે ટુ. ખાસ યાદ રાખજો મિત્રો, મેં અગાઉ પણ કીધું, ફરીથી કહું છું, ટુ એટલે મોર ધેન રિક્વાયરમેન્ટ. જરૂરિયાતથી વધારે વસ્તુ નુકસાન. પાણી બચાવે પણ વધુ પડતું પાણી ડૂબાડે, દવા બચાવે પણ વધુ પડતી દવા ડૂબાડે. ઓકે, તો મોસ્ટ ઓફ ટુ છે એ નેગેટિવિટી દર્શાવે છે. ઓકે મિત્રો, ધીસ ગર્લ પ્લેડ સો બેડ ધેટ she could not win the match. આ છોકરી એટલું ખરાબ રમી કે she could not win the match. તે મેચ જીતી શકી નહીં. તો ભૂતકાળનું વાક્ય છે, ફરીથી ટુ નો ઉપયોગ કરીએ. ધીસ ગર્લ પ્લેડ એમના સો છે ને ટુ બેડ ટુ વિન ધ મેચ. આટલું જ કરવાનું છે મિત્રો. મેચ જીતવા માટે છોકરી વધારે ખરાબ રમી તો જીતી શકી નહીં. ઓકે, પછીનું વાક્ય છે, ગ્રાન્ડમા ઇઝ સો ઓલ્ડ. દાદીમાં વધુ વૃદ્ધ છે. that she can't dance with me. મારી સાથે ડાન્સ કરી શકતા નથી. વર્તમાન કાળ છે તો અહીંયા કેમ છે. ઓકે, તો ગ્રાન્ડમા ઇઝ સો છે ને ટુ ઓલ્ડ ટુ ડાન્સ. હવે જે વધી વિથ મી. સમજવાનો ખાલી પ્રયત્ન કરો કે થોડુંક કોન્સન્ટ્રેશન રાખીએ, થોડુંક આપણું પૂરેપૂરું ફોકસ રાખીએ કોઈ પણ વસ્તુ ઉપર, તો ચોક્કસ મળે જ છે. બરાબર છે, અને આપણે હાસિલ કરી શકીએ છીએ. આગળ વધીએ. રાધા સિંગ્સ ટુ સ્લો શોવિંગ રિઝલ્ટ એવું આપે. ખરેખર તો રિઝલ્ટ છે અહીંયા સો ધેટ જ આવે મિત્રો, પણ ક્યારેક પૂછે છે. ઓકે, તો રાધા સિંગ્સ ટુ સ્લો, પછી સીધું ટુ લગાડી દેવાનું, ટુ ફિનિશ ધ સોંગ ઇન ટાઈમ. સમયસર ગીત પૂર્ણ કરવા માટે રાધા વધુ ધીમું ગાય છે, એટલે સમયસર ગીત પૂરું કરી શકતી નથી. 5 મિનિટનું ગીત હોય 15 મિનિટે પૂરું કરે છે. ઓકે, હા, આગળ વધીએ. ટુ રન ફાસ્ટ ઇન ધ રેસ. ઝડપી દોડવા માટે ટુ રન ફાસ્ટ શોવિંગ રિઝલ્ટ. ઓકે, તો ધીસ મેન ઇઝ ટુ વીક ટુ રન ફાસ્ટ ઇન ધ રેસ. સ્પર્ધામાં દોડવા માટે, ઝડપી દોડવા માટે આ માણસ વધારે નબળો છે, દોડી શકે. ટુ વીક, વધુ પડતું, મોર ધેન રિક્વાયરમેન્ટ. મેં કીધું જરૂરિયાત છે એનાથી પણ વધારે નબળો છે, તો એ રેસની અંદર દોડી શકે નહીં. ખરેખર તો પાતળા માણસ દોડી શકે, પણ આ એકદમ ટુ વીક છે. ઓકે, એના પછી કાંતા સિંગ્સ ખાલી જગ્યા બેડ ખાલી જગ્યા વિન ધ કોમ્પિટિશન. સો ધેટ, ટુ ટુ અને સચ ધેટ, 3 ઓપ્શન છે. તો સોત કે ધેટ, સચ તો આવવાની કોઈ શક્યતા છે નહીં, કારણ કે એના પછી સામેના વાક્યમાં સર્વનામ હોવું જોઈએ. તો ટુ બેડ ટુ વિન. ઓકે, આટલું ઈઝી છે. કાવ્યા ઇઝ ખાલી જગ્યા નોટી ખાલી જગ્યા કંટ્રોલ. કાવ્યા કાબુ કરવા માટે વધારે તોફાની છે, તો ટુ નોટી, ઉપર નામ આવી ગયું, ટુ નોટી ટુ કંટ્રોલ. ઓકે, રેનુ ઇઝ સો લેઝી ધેટ ફિનિશ ધીસ વર્ક. હવે ધેટ પછી તો રેનિસની સર્વનામ હી આવવું જોઈએ. હી કેન નોટ ફિનિશ ને એવું બધું આવવું જોઈએ, એ નથી. તો કરેક્ટ ધ અંડરલાઈન મિસ્ટેક. તો નો આવે સચ ધેટ કે નો આવે સો ધેટ, તો આવે ટુ ટુ.
તો રેનિસ ઇઝ ટુ લેઝી ટુ ફિનિશ ધીસ વર્ક. આ કાર્ય પૂર્ણ કરવા માટે રેનિસ વધારે આળસુ છે, તો કાર્ય કરી ના શકે. ઓકે, 10મું ઉદાહરણ જોઈએ. રામ વોઝ સચ લેટ ધેટ he could not join the party. અહીંયા સચ અને ધેટ આપેલું છે, અહીંયા થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહી ગઈ છે. ટુ વાળું વાક્ય હોવું જોઈએ, ટુ જોઈન સીધું થવું જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. સચ ધેટ છે તો સો ધેટમાં સુધારો કરી શકાય આપણે. ઓકે, રેનુ વોઝ એને સેમ રહી ગયું છે, કોપી પેસ્ટ લાગેલી હોય તમે સુધારી નાખજો. રામ વોઝ ટુ લેટ ટુ જોઈન ધ પાર્ટી, આટલું કરજો. ઓકે, ખાસ સુધારી નાખજો મિત્રો. સોરી. હવે અહીંયા એક સુવિચાર આપેલો છે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ડન એન્ડ વિલ બી. કર્યું અને કરીશ આ બંને વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરો. જે કંઈ કામ આપવામાં આવે એ કમ્પ્લીટલી આપણી રીતે કરતા જાઓ. હોમવર્ક હોય, વિડીયો જોવાનું હોય, ભલે ટાઈમ મળે ત્યારે. હું એવું ક્યાંક કહું છું કે તમે હાર્ડ એન્ડ ફાસ્ટ જુઓ, પણ ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રો અથવા બીજા તમને ખ્યાલ નથી, તમે નથી જોતા. આપણા છો, તમે આપણા પરિવારના સભ્યો છો. ખાસ તો પેલા ભાગ્યોદય પરિવારના તમામ બાળકોને ચાન્સ મળવો જોઈએ. બીજા લોકો જોઈ લઈએ, 500 વ્યુઅર્સ થઈ જાય અને તમે ન જુઓ, ઇટ્સ નોટ સો ફેર. આ વાજબી ન કહેવાય. પ્લીઝ આઈ રિક્વેસ્ટ all the students, especially for 10th and 12th, 11th too, 9th too, કે પ્લીઝ અમે મહેનત કરીએ છીએ ખાસ તો તમે જોવાનો થોડોક અમથો ટાઈમ કાઢો અને સમજવાનો પ્રયત્ન કરો. એવું નથી કે આ મુદ્દાઓ ખાલી ભણવા માટે છે. આ મુદ્દાઓ તમારે થ્રુ આઉટ યોર લાઈફ, આખા જીવન દરમિયાન પણ આ ઘણી બધી જગ્યાએ યુઝફુલ છે. સો પ્લીઝ વોચ ઇટ, શેર ઇટ. જરૂર પડે તો તમે તમારા કઝિન બ્રધર સિસ્ટરને આપો, મામાના દીકરા, માસીના દીકરા, એને સારું લાગે તો આપણે ક્યાં કહીએ છીએ ફરજિયાત. ઓકે, પણ ઘણા બધા વિડીયો જોયા પછી ફોન પણ મને આવે છે, એવું નથી મિત્રો. 2-4 દિવસ પહેલા જ હતો રાજકોટથી કોઈ છોકરાઓનો, સર અમારે શીખવું છે, તમે કોઈ એવી લિંક. મેં કીધું એવું ભાઈ કાંઈ અમે લાઈવ કરતા નથી, હજી વાર છે. ઓકે, પણ કરશું ત્યારે ચોક્કસ કહેશું. તો તમે સમજો પ્લીઝ. ઓકે, આગળ વધીએ. ટુ નો ઉપયોગ શીખ્યા પછી રિમૂવ ટુ નો ઉપયોગ. હવે રિમૂવ ટુ એટલે મિત્રો ટુ ને દૂર કરવું. આ ખાસ ટોપિક છે. આ વસ્તુ એટલા માટે હું તમને કહું છું ખાસ છે કે સો ધેટ વાળું, સોરી, રિમૂવ વાળું ટુ વાળું વાક્ય હોય ને એને સો ધેટમાં ફેરવવાનું છે. યુઝ ટુ તો શીખા, હવે રિમૂવ ટુ. હવે રિમૂવ ટુ કરવા માટે આપણે કહી દઉં કે ભાઈ ટુ વાળા વાક્ય સો ધેટમાં ફેરવી નાખો, પણ એના કેટલાક બેઝિક પ્રિન્સિપલ્સ છે, એના સિદ્ધાંતો છે. આપણી રીતે 6-7 નિયમો છે. એમાંના 4-5 નિયમો આપણી બુકમાં છે, વધારાના 1-2 તમને સ્પોકન માટેના મેં એડ કરેલા છે આ વિડીયોમાં. હા, સ્પેશિયલ ફોર યુ. આપણા સ્ટુડન્ટ છો એટલે આપણા સ્ટુડન્ટને તો પૂરેપૂરો બેનિફિટ મળવો જોઈએ. ઓકે, તો રિમૂવ ટુ ના ઉપયોગ માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે, એને તમારે ફોલો કરવાના છે. દરેક સિદ્ધાંત હું અહીંયા લખીશ, એને સમજીશ અને એના 4-5 ઉદાહરણો આપીશ. જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લ્યો, સમજો, એને લખી લ્યો તમે નોટ બોલ પેન લઈને તમારી પાસે. ઓકે, રિમૂવ ટુ ના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે. એમાં સૌથી પહેલો સિદ્ધાંત છે, પહેલો નિયમ છે, જો વાક્યમાં કર્તા આપેલો હોય, હર્ષ આપેલો હોય, મિસ્ટર મદાણી આપેલા હોય, મિસ્ટર ત્રાળા આપેલા હોય, મિસ્ટર જાડેજા આપેલા હોય, શાંતાબેન આપ્યા હોય, કાંતાબેન આપ્યા હોય, ચંપાબેન આપ્યા હોય, નામ આપ્યું હોય, વાક્યમાં કર્તા આપેલા હોય ટુ વાળા વાક્યમાં, તો રિમૂવ ટુ કરવા જાવ ને ત્યારે ધેટ પછી કર્તાનું સર્વનામ હોવું. એ એક બેસિક રૂલ્સ છે જે આપણે અગાઉથી ભણીને આવ્યા. દાખલા તરીકે જો ધીસ વુમન ઇઝ ટુ વીક ટુ ડુ ધીસ વર્ક, રિમૂવ ટુ. હવે બધા આવાજ આવશે, રિમૂવ ટુ છે. હવે ખાલી જગ્યાને મેં તમને અગાઉ સમજાવી દીધી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ડુ એસ ડાયરેક્ટ. હવે જે છે ને અહીંથી જે સેશન ચાલુ થાય છે ને મિત્રો, એ ખાસ અને ખાસ તમારા સ્પોકન માટે વાતચીત, કોમ્યુનિકેશન સ્કિલ, ઓકે, બહુ જરૂરી. તો ધીસ વુમન ઇઝ ટુ વીક ટુ ડુ ધીસ વર્ક. આ કાર્ય કરવા માટે આ સ્ત્રી વધુ પડતી નબળી છે, તો કરી ન શકે એટલે નકાર કરવું જોશે. એ તો ફાઇનલ જ છે, કારણ કે મેં તમને એ જ કીધું કે ટુ મોર ધેન રિક્વાયરમેન્ટ એટલે નેગેટિવિટી છે. ઓકે, તો આ સ્ત્રી ધીસ વુમન ઇઝ ટુ છે ને સો મૂકો, સો વીક ધેટ. હવે મેં શું કીધું કે જો વાક્યમાં કર્તા આપેલો હોય ને તો ધેટ પછી એનું સર્વનામ મૂકવું. તો ધીસ વુમન એટલે સ્ત્રી, ફિમેલ. તો અહીંયા સર્વનામ તરીકે સી આવશે. એક
એક સમજી ગયા વસ્તુ. હવે વુમન ની જગ્યાએ કોઈ જેન્ટ્સ હોત, મેલ હોત, તો અહીંયા ઈ આવત. ચિલ્ડ્રન હોત તો અહીં ધે આવત. ક્લિયર? આ એક વસ્તુ સમજાઈ ગઈ છે. બહુ સમજો હવે પછીના સેશન ને મિત્રો. ઓકે, બહુ ઉપયોગી છે. ધીસ વુમન ઇઝ સો વીક ધેટ. હવે વર્તમાન કાળ છે, ઇઝ છે, એટલે સી કેન અથવા કાન્ટ ડુ ધીસ વર્ક. ઈઝી વસ્તુ આટલી કરવાની છે. ફરીથી સમજાવું છું. કરતા આપેલો હોય તો ધેટ, પછી એનું સર્વનામ. છોકરો આપેલો હોય તો ઈ, છોકરી આપેલી હોય તો સી, બહુવચન આપેલો હોય તો ધે, ચિલ્ડ્રન આપેલા હોય તો ધે, સ્ટુડન્ટ્સ આપેલા હોય તો ધે. ખાસ સમજજો. રાધા અને મીરા આપેલા હોય તો ધે. હા, આગળ બીજું ઉદાહરણ જોઈએ. કાંજી પ્લેડ ટુ બેટ ટુ વિન ધ મેચ. મેચ જીતવા માટે કાંજી વધુ ખરાબ રમ્યો, વધારે ખરાબ રમ્યો તો જીતી ન શકે. તો કન્ટિન્યુ આવેલા છે. કાંજી પ્લેડ so bad that. હવે કાંજી છોકરો છે, સર્વનામ તરીકે હી. ભૂતકાળનું વાક્ય છે. અહીંયા કેન નોટ નહીં આવે, કુડન્ટ અથવા કુડ નોટ વિન ધ મેચ. આટલું ઈઝી, આટલું સરળ, કોઈ બીજો ટેન્શન લેવાનું થતું નથી. ત્રીજું ઉદાહરણ જોઈએ. ધ ચિલ્ડ્રન આર ટુ નોટી ટુ ફિનિશ ધ વર્ક. બાળકો હોમવર્ક કરવા માટે, ગૃહ કાર્ય કરવા માટે વધારે તોફાની છે. તોફાની હોવું જરૂરી છે. બાળકો તોફાની હોવા જોઈએ, પણ ટુ નોટી છે ને, એ અતિશયોક્તિ આવી જાય છે. જરૂરિયાત છે એનાથી પણ વધારે. ઓકે, તો આગળ જોઈએ. ધ ચિલ્ડ્રન આર સો નોટી ધેટ. હવે સર્વનામ બહુવચન છે, મેં હમણાં કીધું શરૂઆતમાં. તો ધ્યેય. વર્તમાન કાળ છે તો કાન્ટ ફિનિશ હોમવર્ક. એટલા બધા તોફાની છે કે તેઓ ગૃહ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. મિત્રો ફરીથી યાદ અપાવી દો. આ વસ્તુને ખાસ સમજજો. આ વસ્તુ તમને બહુ ઉપયોગી છે. હજી નેગેટિવ ટુ એફર્મેટિવ, નકારમાંથી હકારની રચના જ્યારે તમારે વિડિયો સેશન આવશે ને ત્યારે ફરીથી આનું રિપીટેશન થાય, ફરીથી આ વસ્તુ જોશે, ત્યારે આ વસ્તુ યુઝફુલ છે. ઓકે, ચોથું ઉદાહરણ જોઈએ. ગ્રાન્ડમા ઇઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ. ઝડપી ચાલવા માટે દાદીમાં વધુ વૃદ્ધ છે. તો ગ્રાન્ડમા ઇઝ so old that. ગ્રાન્ડમા દાદીમાં છે તો સી. ઇઝ વર્તમાન કાળ છે તો કાન્ટ વોક ફાસ્ટ. દાદીમાં વધુ વૃદ્ધ છે તેથી તે ઝડપી ચાલી શકતા નથી. ઓકે મિત્રો.